રાગિણી ટેલર, આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ। આજના સમાચાર। ગોધરામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલ ગોધરા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ગોધરામાં ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં બ્રહ્માકુમારીઓ દ્વારા રક્તદાન અભિયાન। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ ગોધરા શાખાના સહયોગથી કાર્યક્રમનું આયોજન। સેન્ટર સંચાલિકા BK સુરેખા દીદીએ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા। નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ અને ભાઈબંધોએ રક્તદાનમાં ભાગ લીધો। રક્તદાન દ્વારા સમાજમાં માનવતા, ભાઈચારો અને નિસ્વાર્થ સેવાની ભાવના મજબૂત બની। વધુ સમાચાર માટે જોડાયેલા રહો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ સાથે। બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ગોધરા ખાતે માનનીય દાદી પ્રકાશમણી દીદીજીના 18મા પુણ્યતિથિ દિવસે એક મહારક્તદાનનું આયોજન કરેલું છે અને આ રક્તદાનમાં ઘણા બધા ભાઈઓ બહેનોએ સ્વૈચ્છિક દાન આપી મોટું પુણ્ય આપ્યું છે। રક્તદાન એવું છે કે એ દાનથી કોઈ વધુ મોટું દાન નથી। રક્ત કોઈ ફેક્ટરીમાં પેદા થતું નથી, માણસ આપે તો જ થાય ને। એના કારણે એક રક્તદાનના બોટલથી 3 મનુષ્યના જીવ બચી જાય છે। આ પુણ્યનું કામ આપણા ગોધરા ખાતેના દીદી સુરેખા દીદીના હસ્તક થઈ રહ્યું છે। એમણે અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું કે દીદી જે સેવાના કાર્ય તો ઘણા કરે છે, પણ આ રક્તદાન